આપણે આવી પાછા સરસ બધાય કલાકારો પણ મારે એકાદ હજી પ્રસંગ કેવો છે એક બે ગીતો ગાવા છે પણ હું કહેતો તો આ ઇતિહાસ કહેવાનું એક બીજી વાત ઇતિહાસ કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય કોઈનો હોય એ ઇતિહાસ જગતના શોક સુધી પહોંચવો જોઈએ આ ધરતીનો આ પ્રજ્ઞાનો કાદુ મકરાણી આ તો યાદ આવ્યું એટલા માટે હો આહા બાદરની કાદર કને અન જૂને રાવું જાય દી રોંઠે દેવાય કમાડ હાટે કાદરાઓ આહા હા હવે તમે ચારિત્ર જોજો યુવા ધનને કહું છું આજ ખાસ ચારિત્ર્યની શું તાકાત છે આ બધાય જે કોઈ નામ કાઢી ગયા હોય ને મહાન થઈ ગયા મૂળમાં આપણું સનાતનનું ચારિત્ર છે કાદુ મકરાણી રોકાય પોતાના ભાઈબંધને ત્યાં બારબટું કર્યા પછી અને 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી રૂપના આભરણ કોઈને એમ ન થાય કે જેનામાં હારું છે એના ઇતિહાસો જગતના શોકમાં પૂગવા જોઈએ એટલા માટે 18 વર્ષની દીકરી એના માથે ઓળઘોળ થઈ ગઈ અને રાતે અડધી રાતે કાદુ હૂતો તો ઓહરીમાં અને ન્યા આવીને જગાડીને કીધું કે બસ તારી યારે નિકાહ કરવા છે તારા વગર હું જીવી ન શકું કાદુ હું તને ચાહું છું તને પ્રેમ કરું છું અને એ વખતે કાદુ મકરાણે ઉભો થઈને શેઠો હટીને એટલું કીધું તું તારા બાપનો અન્ન ખાઉં છું તારો બાપ મારો ભાઈબંધ છે અને અહીંયા જેનું અનાજ ખાતો હું જેને ત્યાં રોકાતા હું અને ન્યા જો એની દીકરીને માટે હું નજર બગાડું ને તો મારી જનેતાનો ધાવણ લાજે ભલા માણસ હું કાદુ મકરાણી છું અને હવે બીજું હું બારવટું કરવા નીકળ્યો મારે તો અપ્સરાઓને હારે જેને કહેવાય તારી હારે કાંઈ હું ન કરી શકું સરસ લ્યો આ સારું થયું ભૂપતભાઈ આ માંડ વાંસી ગયા હું ક્યાં વાંસી સરસ હીરપરા આવે છે લગભગ હીરપરા છે અરે ઓકે સરસ ભૂપતભાઈ હીરપરા તાલાલા ગ્રુપ સંજયભાઈ સિંગાળા અને લાલભાઈ સિંગાળા આ બધા મિત્રો વતી 11,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી હા જે ડોનેશન આપે છે એને ધન્યવાદ છે અને વ્યાસ ધર્મેશભાઈ અશોકભાઈ રાજકોટ લાઈવ જોવે છે તો છતાં 1100 રૂપિયા એમને મોકલ્યા છે તાળીથી વધાવી આપણે એમને હવે મૂળ મુદ્દો ઈ છે કે આવા કહેવાનો અર્થ મારો ઈ છે કોઈ જ્ઞાતિ જાતિના સારા ઇતિહાસ સારી વાતો જગતમાં જીવવા માટે ઘણાને એમ લાગતું હોય ઘટાણે આ વાતોની શું જરૂર આ જૂની વાતોની હવે શું જરૂર હવે તો બહુ જરૂર છે પાગલ થઈ ગયા છે ભાઈનું ભાન નથી રહ્યું મા બાપનું ભાન નથી રહ્યું વહુ હાહુનું ભાન નથી રહ્યું જેમ ફાવે એ બાજુ જાય છે બધા ડિપ્રેશનમાં છે આ તો હારું ગામડામાં જે હચવાણું આવી રીતે આખું ગામ એક કોઈ જ્ઞાતિ જાતિનો પ્રસંગ હોય આ તો માતાજીનો છે એટલે બધાય નો કહેવાય પણ નકર લગ્ન હોય તો બધાય ભેળા થઈ જાય બાપા અમે તમારી હારે સહી ગામડા હતા ને આપણે કે ભાઈ કોઈને કઈ હોય એટલે આખું ગામ ભેળું થઈ જાય અમે ભેળા છીએ બાપા મૂંઝાતા નહીં ખેરમાં તો દરવાજે દેવાય છે ખામો કોણ તો એ ખબર નથી હા એટલે ઈ નો થાય એના માટેની આપણી આ વાતો છે એટલે એ કલાકો સુધી વાતો થઈ શકે પણ મને માની બીજ છે સોનબાઈ માની બીજ છે એટલે મને ગમતું એક ગીત હું અહીંયાથી કહું જગદંબાનું ખૂબ વાર મેં ગાયું છે આ ગીત કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા ચરણે નમે સંસાર સગળો ચરણે નમે સંસાર સગળો દેવ સોનલ ની દયા ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા જય સોનપા
હમીર ઘર જઈ અવતરી ભગવાન જેવી હેલિયાળી માત સોનલ તો મયા તમને ખૂબ આપે જેટલા અહીંયા ઘોળ કરે છે અમારા યુવાનો એવડા બધા માણસ નથી પણ એનો ઉત્સાહ વધી જાય તમે પ્રેમ અને ભાવથી આટલો ઘોળ કરો એટલા માટે એનો ઉત્સાહ વધી જાય એટલે નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી હવના હૃદયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી મહિરાવણ રાતે શીશ ખેંચા ખબર લઈ ભેડી કરી ઈ સમયથી આ સમય અઘરા